બુટલેગરો રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડી મગાવીને દારૂની વેચણી કરતા હતા। સરદારનગરમાં દારૂ કટિંગ કરતી વખતે જ દરોડો પાડતા 8 બુટલેગર નાસી ગયા છે। 1260 બોટલ જપ્ત કરવામાં આવી છે। 4 ટુ વ્હીલર પણ ત્યાં જ મૂકીને ભાગી ગયા। 5 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। વિસ્તારથી વાત કરીએ તો સરદારનગરના બુટલેગરોએ રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડી મગાવી હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા। જોકે પોલીસને જોઈને 6 થી 8 બુટલેગરો ટુ વ્હીલર તથા અન્ય સાધનો મૂકીને ત્યાંથી ભાગી ગયા હતા। પોલીસ સ્થળ પરથી વિદેશી દારૂની 1260 બોટલ તેમજ 4 ટુ વ્હીલર મળીને કુલ 5.05 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે। સરદારનગરના બુટલેગર હસન ઉર્ફે મુંગડો જિલ્યાભાઈ તમંચે રાજસ્થાનથી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી ગાડી મંગાવી હતી અને તે ગાડીમાં દારૂની બોટલો ટુ વ્હીલરમાં ભરીને નાના બુટલેગરો લઈ જવાના હતા। આ બાતમીના આધારે પીસીબી પીઆઈ MC ચૌધરી એ ટીમ સાથે રાખીને સરદારનગર કુબેરનગર કચ્છીપાડાની ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો। જોકે પોલીસ પહોંચી ત્યારે એક ગાડીમાંથી દારૂ અને બિયરની પેટીઓ ખુલ્લી જગ્યામાં ઉતારવામાં આવી રહી હતી અને કેટલાક બુટલેગરો ટુ વ્હીલર લઈને દારૂ લેવામાં આવ્યા હતા। જોકે પોલીસને જોઈને 2 બુટલેગર ગાડીમાં જ્યારે અન્ય 5 થી 6 બુટલેગર ટુ વ્હીલર ત્યાં જ મૂકીને ભાગ્યા હતા। પોલીસે દારૂની 1260 બોટલ અને 4 ટુ વ્હીલર મળીને કુલ 5.05 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે વાહનના આધારે હર્ષદ ઉર્ફે મુંગડો, રોનક ઉર્ફે ગભરુ તમાયચે અને અનિલ તેલગુના સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।